પછી પણ તમારી સભા ચાલુ રહેશે. વડીલ મુરબ્બીને પણ વાત કરવાની છે, માનની બ્રિજરાજભાઈ પણ વાત કરશે, કારણ કે સરદારની સભા આગળ જે કાર્યક્રમ છે એમાં અમે 1 કલાકથી વધારે લેટ ચાલી રહ્યા છે. એટલે જો ત્યાં સમયસર ના પહોંચીએ તો લોકો અને ત્યાંના જે આયોજકો હોય એને અગવડતા ઊભી થાય, એટલા માટે હું અધવચ્ચેથી તમારી વચ્ચે રજા લઈશ. પણ મારી વાત પછી માનની આખી તમારી સભાનો દોર છે ચાલુ રહેશે. આજે માનની ઈશુદાનભાઈ ગઢવી અને અમે બધા સાથે જતા યાત્રામાં, પરંતુ અરવિંદ કેજરીવાલજીને જે કોર્ટે નિર્દોષ સાબિત કર્યા એટલા માટે આજે દિલ્હી મુકામે એક જંતર મંતર ખાતે એક આયોજન હતું, સભા અને ત્યાં પણ રેલીનું આયોજન હતું. એટલે અચાનક એમને ત્યાં દિલ્હી જવાનું થયું, એટલા માટે આપની વચ્ચે ઉપસ્થિત નથી રહી શક્યા. એ બદલ તમામની હું માફી ચાહું છું. આવનારા સમયની અંદર ચોક્કસથી ગોંડલની ધરતીની અંદર આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ જે છે એ આપની વચ્ચે આવશે. અત્યારે જે ખેડૂત માટેની આ યાત્રા નીકળી છે સોમનાથ દાદાના દર્શન કરીને, અને યાત્રા આજે ગોંડલની ધરતી ઉપર પહોંચી છે. અને ગોંડલની ધરતીમાં જ્યારે યાત્રા પહોંચી છે ત્યારે મારું એવું માનવું છે કે અત્યારે આખી ગુજરાતની જનતાની નજર આ સભા ઉપર છે, ગોંડલની ચર્ચાઓ ઉપર છે. જિગીસાબેન ઉપર જે હુમલો થયો એ વાતને લઈને ગુજરાતના તમામ લોકો, ગુજરાતની તમામ મહિલાઓ, ગુજરાતના તમામ લોકો એક સુરે એમને ન્યાય અપાવવા માટે આગળ વધી રહ્યા છે. ત્યારે મંચ ઉપર ઉપસ્થિત માનનીય બ્રિજરાજભાઈ સોલંકી, માનનીય જિગીસાબેન, માનનીય તેજસભાઈ ગાજીપરા, તેમજ ખેડૂતો માટે અમે 108 દિવસની જેલ કાપીને આવ્યા. જેલની અંદર જેમણે મારી સાથે જેલ કાપી અને એમ કહી શકાય કે એક હરોળના અમે બધાય એવા રાજુભાઈ બોરખતરિયા હોય, ભાઈ મહેશભાઈ કોટડિયા હોય, રોહિતભાઈ ભુવા હોય, અને અન્ય કોઈ પણ વ્યક્તિ જે છે ભાવેશભાઈ બોરીસાગર હોય, આ તમામ લોકોને હું અભિનંદન પાઠવું છું. તાળીઓના ગડગડાટથી વધાવો, કારણ કે જેલ અઠવાડિયું કાપવી અઘરી લાગે ને એ કોઈ વાઘ ગુના વગર. આ તો વાઘ ગુના વગર ગુજરાતના ખેડૂતો માટે 2 મહિના સુધી લોકો જેલમાં રહીને આવ્યા અને અમે પોણા 4 મહિના કાપીને આવ્યા. પણ આડું એકવાર જેલમાં જતા રહે એટલે ડર નીકળી જાય હોય, એટલે ચિંતા કરવા જેવું નથી, જવાય ખરું. લોકોના પ્રશ્ન માટે, લોકોની વેદના માટે જેલમાં ગયા હોય ડર નીકળી જાય, અને ડર નીકળી જાય તો ડર કે આગે જીત હે, એ બધાને ખબર છે. જો ડર નીકળી જાય તો ડર કે આગે જીત હે, એ બધાને ખબર છે. એટલે જેલમાં સારા કામ માટે જઈએ તેમાં કઈ વાંધો નથી. પણ આજે તમારી વચ્ચે જ્યારે અમે આવ્યા છીએ, ખેડૂતોની યાત્રા લઈને આવ્યા છે. સોમનાથની ધરતીમાંથી આ યાત્રા શરૂ થઈ, પોરબંદરની ધરતીમાં મહાત્મા ગાંધીમાંથી પ્રેરણા લઈને આવ્યા છે. દ્વારકાની અંદર દ્વારકાધીશના આશીર્વાદ લઈને આવ્યા છે. અઢળક ખેડૂતોના આશીર્વાદ, અઢળક માતાઓના આશીર્વાદ લેતા લેતા આજે તમારી વચ્ચે તમારા આશીર્વાદ લેવા આવ્યા છે. આ ગોંડલની ધરતીના લોકોના આશીર્વાદ લેવા આવ્યા છે. અહીંયાની માતાઓ અને બહેનોના આશીર્વાદ લેવા માટે અહીંયા આવ્યા છીએ. પણ મહત્વની વાત એ છે, આ મંચ ઉપરથી મારે 2 મુદ્દાઓની ખાસ ચર્ચા કરવી છે. ખેડૂતોના મુદ્દે તો હું ચર્ચા કરીશ, આપ બધાને ખબર છે શું પ્રશ્નો છે. આવનારા દિવસોની અંદર આ યાત્રા 8મી માર્ચે ગાંધીનગર ખાતે સમાપન થશે. માનનીય અરવિંદ કેજરીવાલજી આ યાત્રાનું સમાપન કરવા આવશે. ખેડૂતોના પ્રશ્નો તમને બધાને ખબર છે. આખા ગુજરાતની અંદર ભાજપના જે લોકો છે, ભાજપના નેતાઓ છે, ના ગુંડાગર્દીની તમને બધાને ખબર છે. પણ એ બધી વાતોને બાજુમાં મૂકીએ, મને 2 વાત આ ગુજરાતની અંદર હજુ સુધી યોગ્ય ન લાગી હોય તો એ 2 વાતો એ છે કે રાજનીતિ અલગ, રાજકારણ અલગ, વાતો અલગ, ચર્ચા અલગ. રાજનીતિમાં કોઈને ટાર્ગેટ કરવા હોય તો કરી શકાય. હળદરમાં પણ માની લો કે અમે નડતા હતા તો અમને ટાર્ગેટ કરે, અમને કઈ વાંધો નતો. પણ મારા ગુજરાતના ખેડૂતોને જેલમાં નાખી દીધા ને એની ઉપર લાકડીઓ વરસાવ્યો ને એનો મને વાંધો હતો. એટલા માટે હું બજારમાં નીકળ્યો છું પાછો. કદાચ અમારી સામે કોઈ એક્શન લીધી હોત તો વાંધો નતો, પણ નિર્દોષ ખેડૂતોને વગર કારણે 2-3 મહિના સુધી જેલમાં ગોંધી રાખ્યા, અને જેને મજા આવે એમ લાઠીચાર્જ કરીને ઘરમાં ઘૂસીને માર્યા ને એ ખેડૂતના દીકરા તરીકે આ પ્રવીણ રામથી નથી જોવાયું ને એટલે જેલ પછી 4 દિવસ ઘરે રહ્યો છે. 5મા દિવસે નીકળી ગયો છું તમારી વચ્ચે. પણ આ ગુજરાતની અંદર 2 ઘટના
કે ગુજરાતની ભાજપ સરકાર એવી વાતો કરે છે કે અમારા રાજની અંદર ગુજરાત સલામત છે, અમારા રાજની અંદર કાયદો ને વ્યવસ્થા ખખડે ઠાઠ છે, એમાં કાંઈ વાંધો નથી. અમારા રાજમાં કોઈ દીકરી રાત્રે પણ નીકળે તો કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી. એને આ ગોંડલની ધરતીમાંથી કહેવા માંગુ છું કે ધોળા દિવસે આ દીકરી બહાર નીકળી તોય કાચ ફોડી નાખ્યા. હવે ખોટી વાતો હું કામ કરો છો? તમે એમ કહો છો કે ગુજરાતમાં અમારા રાજમાં કોઈ દીકરી રાત્રે નીકળે તો સુરક્ષિત છે. દિવસે આ જિગીશાબેન પટેલ કઈ પાર્ટીમાં છે, હું છે, એ બધું સાઈડમાં મૂકીએ. જિગીશાબેન પટેલ એક ગુજરાતની દીકરી છે, એક પાટીદાર સમાજની દીકરી છે, અને ગુજરાતની દીકરી સાહેબ ધોળા દિવસે ખેડૂતોને કે અહીંયાની ગોંડલની જનતા માટે લડવા નીકળે અને ધોળા દિવસે એની ગાડીના કાચ તોડી નાખે. તમે વાતો કરો છો કાયદો ને વ્યવસ્થા તાકાતવાળી છે. અરે જ્યારે એની ઉપર હુમલો થાય એ થોડા એના પર્સનલ કામથી ગયા હતા, એમણે ક્યાં પર્સનલ દુશ્મની હતી? એ જનતા માટે ગયા હતા. જનતા અને બીજું આજે અમને જનતાએ વિપક્ષ તરીકે મૂક્યા છીએ તો અમારી જવાબદારી છે લોકોનો અવાજ ઉઠાવવો. ભાજપ જેથી વિપક્ષમાં હતું તેથી અવાજ નતા ઉઠાવતા, ઘરે બેઠા હતા. અમારી જવાબદારી છે, અમારી ફરજ છે, અમારો હક છે કે ગુજરાતની જનતા માટે અવાજ ઉઠાવવો, એના માટે બોલવું, એના માટે આગળ આવવું. તો એક ગુજરાતની દીકરી, એક પાટીદાર સમાજની દીકરી ગોંડલની ધરતી માટે અવાજ ઉઠાવવા નીકળી તો એના ગાડીના કાચ તોડી નાખવા સુધીની રાજનીતિ. અને દિવસે હુમલો, અને છોડો હુમલો થયો કે માની લઈએ, ઈ પછી પણ ફરિયાદ લેવામાં પણ સાહેબ મહેનત કરવી પડે. ફરિયાદ લેવામાં પણ કેટલા બૂમ બરાડા કરવા પડે ત્યારે તો ફરિયાદ લઈ. હવે અમે ક્યાંક નીકળ્યા, અમે હળદરમાં ગયા ને કાંઈ લેવા દેવા વગર ભાષણ કરીને આવ્યા, સીધી 307 જીકી દીધી, 108 દી લ્યો. ભાજપ કરે એ લીલા અને તમે કરો એ બધી પાપ. આખા ગુજરાતમાં ખુલ્લે આમ દારૂ વેચાય, ક્યાંય કેસ નહીં થાય. અને કેશોદની ધરતીમાં અંડરબ્રિજમાં પાણી ભરાઈ જાય, ત્યાં હુડકું લઈને ઉતરું તો પાણીમાં મારી ઉપર કેસ થાય. લ્યો, દારૂમાં કેસ નો થાય પણ પાણીમાં કેસ થાય. આ ભાજપનું ડેવલપમેન્ટ, ભાજપનો વિકાસ. દરિયામાં કેટલા બધા સ્ટીમરો, કેટલી બધી હોડીઓમાં ખુલ્લે આમ ડ્રગ્સ આવે, ત્યાં કોઈ કેસ નહીં થાય. પણ હું હુડકું લઈને અંડરબ્રિજમાં ઉતરું, એમને કાંઈ ખાલી હુડકું, કાંઈ ભર્યું તું નહીં, હુડકું લઈને અંડરબ્રિજમાં ઉતરું તો મારી ઉપર કેસ થાય. જોયું તો કોઈ આખા દેશની અંદર પહેલી ઘટના હશે કદાચ. મારા ખ્યાલથી વર્લ્ડ રેકોર્ડમાં મારું નામે નોંધાવવું જોઈએ. હું તો વિનંતી કરું વર્લ્ડ રેકોર્ડ વાળાને, આખા દેશમાં કદાચ પહેલી એવી ઘટના આવી છે કે હુડકા લઈને કોઈ પાણીમાં ઉતરે તો એની ઉપર કેસ થાય. મારી ઉપર થયો છે આ ભાજપના રાજમાં. હું અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતું હતું તો હુડકું લઈને વળી ઉતરો કે હાલને જોઈએ કેવું પાણી છે, હિલોચા મારીએ, ત્યાં પોલીસ આવી ગઈ, કેસ કરી દીધો. એ કે અંદર ઉતરા જ હું કામ? આ ભાજપનું કે ભાજપનો સ્વિમિંગ પુલ છે, આમાં તમારે નાવાની મનાઈ છે, કે આમાં ભાજપ વાળા જ ના હગે. તમે જાહો તો કે ખુજલી ચડી જાય, કે આ ભ્રષ્ટાચારથી મસ્ત બનાવેલો છે, ભાજપ વાળાને જ કાંઈ ન થાય. તમે જાહો તમને ચામડીનો રોગ થઈ જાય, તમારો ન ઉતરાય. એને સ્પેશિયલ સ્વિમિંગ પુલ બનાવ્યું છે સિટીની વચ્ચે. લ્યો મધ. તો આવા અનેક પ્રશ્નો છે, અનેક મુદ્દાઓ છે. તમે ખેડૂતો કંઈક તમારા માટે અવાજ ઉઠાવીએ, હળદરમાં અવાજ ઉઠાવ્યો તો નાખી દીધા જેલમાં, 108 દિન જેલ કરી નાખી. હવે ભાજપના નેતાઓ આખી જમીન પચાવી જાય, ભૂમાફિયાઓ થઈ જાય તો એને કાંઈ નહીં થાય. ત્યાં આશીર્વાદ છે, ત્યાં ભાજપ એના માસીના દીકરા છે. તો ક્યાં સુધી આ ડરમાં રહેશું? ક્યાં સુધી આ ભાજપની ચુંગાલમાં રહેશું? નીકળવું પડશે. અને આ વાત ક્યારેય ન ભૂલાવી જોઈએ કે સાહેબ, હું એવું માનું છું કે કોઈ પણ ક્ષેત્ર માટે કે કોઈ પણ સમાજ માટે સ્વાભિમાનથી મોટી કોઈ વાત ન હોઈ શકે.
કોઈ પણ સમાજ માટે કે કોઈ પણ ક્ષેત્ર માટે, સૌરાષ્ટ્ર હોય કે પાટીદાર સમાજ હોય કે અન્ય કોઈ પણ સમાજ હોય, સ્વાભિમાનથી મોટી કોઈ વાત આ દુનિયામાં કોઈ ન હોઈ શકે. અને સાહેબ, આપણા સમાજની દીકરીને ખુલ્લે આમ જો કોઈના શાસનની અંદર હુમલા થતા હોય તો હું એવું માનું છું કે ક્યાંક સ્વાભિમાન ઉપર ઘા કર્યો છે. આ સ્વાભિમાન ઉપર ઘા કર્યો છે એનો બદલો લેવાનો સમય તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં આવી ગયો છે. અને બીજી એવી જ ઘટના અમરેલીમાં પાયલ ગોટી ઉપર બનેલી. બધાને ખ્યાલ છે ને? ભૂલી નથી ગયા ને? યાદ છે કે ભૂલાઈ ગયું? બાકી લોચો ઈ છે કે માણસ બધા એમ કે ગમે એ થાય 6 મહિના. ભાજપ વાળા આમ જ મારા દીકરા ફાવે છે કે ગમે એ કરો ને 6 મહિના ભૂલી જાય. તમે તમારે થોડું એટલું થોડી લો. હારી વાત એ હાજી. અમરેલીની અંદર પાયલબેન ઉપર ઘટના બની. આ સાહેબ, હું એવું કહું છું કે ગુજરાત માટે કલંકિત ઘટના હોઈ શકે. કોઈ એક દીકરીનું જાહેરમાં સરઘસ કાઢવું, કોઈ એક પાટીદાર સમાજની દીકરીનું જાહેરમાં સરઘસ કાઢવું, આ મારું માનવું છે કે ભાજપ વાળાની બુદ્ધિ બેન્ડ મારી ગઈ છે. કારણ કે આપણે સ્ત્રીને લક્ષ્મી માનીએ છીએ, એને માન આપીએ છીએ, એને સન્માન આપીએ છીએ. કદાચ કોઈ પુરુષનું જાહેરમાં સરઘસ કાઢે તો કઈ વાંધો નથી, પણ સ્ત્રીનું જાહેરમાં સરઘસ ક્યારેય આપણે અત્યાર સુધી જોયું નથી. આ ભાજપના રાજમાં આપણે જોયું છે કે અમરેલીમાં સરઘસ કાઢ્યું પાયલબેનનું. આ બધું આપણે જોયું છે. ઈ પણ સાહેબ સમાજના સ્વાભિમાન ઉપર ઘા હતો. ઈ પણ સૌરાષ્ટ્રની સંસ્કૃતિ ઉપર ઘા હતો. ઈ સૌરાષ્ટ્રની ધરાની સંસ્કૃતિ ઉપર ઘા હતો. પાટીદાર સમાજના સ્વાભિમાન ઉપર ઘા હતો. એ ઘાનો બદલો લેવો હોય તો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આવી છે, એમાં બદલો લેવાનો સમય છે. બાકી ખાલી વિચાર્યા કરીએ કે ભાઈ આ તો ઠીક છે, બધું થઈ જશે, એમ અત્યારે કઈ આપણે આમ સામે કઈ બાજવા જવાનું નથી. અત્યારે એ સમય નથી. અત્યારે તો પેનનો સમય છે, મતનો સમય છે. જવાબ એ 2 થી જ અપાય. કા કાગળથી અપાય, કા મતથી અપાય, એટલે ખબર પડી જાય કે આ સારું નથી લાગ્યું આ લોકોને. તો સમાજના તમામ શ્રેષ્ઠીઓને પણ કહું છું કે છોડો બધી વાતોને બાજુમાં. સ્વાભિમાનથી મોટું કાંઈ ન હોઈ શકે. અને સ્વાભિમાન તમને જો અંદરથી એમ લાગ્યું હોય કે આમાં હકીકતમાં સ્વાભિમાન ગવાણું છે, એકવાર મનોમંથન કરજો. એવું લાગે કે સ્વાભિમાન ગવાણું છે આ બંને કેસમાં, તો વિચારજો અને તો એનો જવાબ આપજો. એટલી વિનંતી કરવા હું અહીં આવ્યો છું. વિશેષમાં બીજી કોઈ ચર્ચા નથી કરતો, પણ જિગીશાબેન પટેલ એક સિંહણની જેમ લડત આપી રહ્યા છે. લોકો માટે લડી રહ્યા છે, લોકો માટે અવાજ ઉઠાવી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી વતી આ લોકોની લડાઈમાં મારું સંપૂર્ણ સમર્થન છે. અને લોકો માટે લડવાની વાત હોય ત્યારે ક્યારેય ડરવાનું ન હોય, ક્યારેય ઝૂકવાનું ન હોય. અમે પણ 108 દિવસની જેલ કાપીને આવ્યા છે. આ ભાજપની સત્તાથી અમે નથી ડર્યા કે નથી ઝૂક્યા. અમે તાકાતથી હજુ પણ લડી રહ્યા છે. તો આપ સૌને વિનંતી છે કે આવનારા દિવસોમાં આપ સૌ, જિગીશાબેન પટેલ હોય, અહીંયાના આમ આદમી પાર્ટીના તમામ જે કોઈ પદાધિકારીઓ હોય, અહીંના તમામ લોકો હોય, એને સપોર્ટ આપજો, સાથ આપજો, સહયોગ આપજો અને પાર્ટીને મજબૂત બનાવજો. એટલી જ વાત સાથે એક ખેડૂતના દીકરા તરીકે તમારી વચ્ચેથી રજા લઉં છું. તમારો પ્રોગ્રામ કન્ટિન્યુ રહેશે, તમે બધા બેસજો, કારણ કે મારે એક આગામી પ્રોગ્રામમાં પહોંચવાનું છે. એટલે માટે હું તમારી વચ્ચેથી રજા લઉં છું. આભાર. બોલો ભારત માતા કી જય. જવાન.